દેહનું ભાન દાસી કહેવાનું દાફડા. આજે તમે ગોંડલ પડખે ઘોઘાવદર જાવ એટલે દાસી જીવણનું ઘોઘાવદર કહેવાય. એ વખતે રાજા સાહેબ ભારત આઝાદ 1948 માં થયો. આમાં ભણેલ ગણેલ છે બધાને ખબર છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું કોઈ મોટું હથિયાર હોય તો એ ભણતર છે. અને એવું એક ભણતર ભણી આઈ નહીં આઉટ ઓફ કન્ટ્રી. એ વખતે ઇંગ્લેન્ડમાં ડોક્ટર બાબા સાહેબ, એટલે હું હજી કહું છું તમને, એક જ્ઞાતિ માટે નહીં, ભારતમાં જેના જેના ઝૂંપડા જોયા, 18 વરણ જ્યાં જ્યાં જેને અન્યાય થતો હતો એના માટે ડોક્ટર બાબા સાહેબે બંધારણ બાંધ્યું છે. અને એ આઉટ ઓફ કન્ટ્રીમાં એજ્યુકેશન, મેં આપને કીધું એજ્યુકેશનનું નામ પડે એટલે ડોક્ટર બાબા સાહેબને આપણે યાદ કરવા પડે. 14 એપ્રિલ. હજી હું તમને હૃદયથી કહું છું આ વાત. ગાયકવાડ સરકાર, ખંડેરો ગાયકવાડે પેલું બરોડા સર કરેલું અને ખબર પડી કે આવો યુવાન આટલો બધો હોશિયાર છે તો રાજ આના માટે ગમે કરવા માટે તૈયાર છે. જો બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભણવું હોય તો ગાયકવાડ સરકાર એની બાજુમાં ઊભી છે. જે પણ ખર્ચો થાય એ ખર્ચો કરી આવો યુવાન જો હિન્દુસ્તાનને મળે, આવો એજ્યુકેટેડ યુવાન જો હિન્દુસ્તાનની ધરતીને મળે ને તો ભારતનો નકશો બદલાવી નાખે. ભારતનો નકશો બદલાવી નાખે. આવું માની અને ગાયકવાડ સરકાર બરોડાએ કીધું. ડોક્ટર બાબા સાહેબ તો આવી જે પુલી જે તે સમય લાઇટો આપણે બજારમાં આવતી ને એ લાઇટની નીચે વાંચતા હતા. જેને શોખ હતો એજ્યુકેશનનો, જેના ઉપર હું એમ તમને કહું સિમ્બોલ ઓફ એટલે નોલેજ, સિમ્બોલ ઓફ નોલેજનો જેને લોગો કહેવામાં આવ્યો છે એ લાઇટોમાં ભણતા. અને ગાયકવાડ સરકારે આ નોંધ લીધી અને આઉટ ઓફ કન્ટ્રી ડોક્ટર બાબા સાહેબને આખો ઇતિહાસ તો મોટો છે, ભણવા માટે એજ્યુકેશન માટે એમને મોકલ્યા. અને સાહેબ એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું કે ભારત એક નહીં આખું વિશ્વ જેના નામની અને જેના કામની નોંધ લે એવું એજ્યુકેશન લીધું. હું તો એમ કહું છું હૃદયથી કે આ બંધારણનો થાય એટલો સદુપયોગ કરવો, એનો દુરુપયોગ કરતા ને. એને તો અન્યાય માટે આ બંધારણ બાંધ્યું છે. ન્યાય મળે, અન્યાય ન થાય કોઈની સામે, ઝૂંપડાને ન્યાય મળે એના માટે આ બંધારણના કાયદા એને ઘડ્યા છે. ત્યારે આપણે એવી ઘણી બધી વાતો છે લોક સાહિત્યની. પણ વિશાલ સાઉન્ડ પર જબરદસ્ત વાગે છે, એને એકવાર તાળીઓથી વધાવી લેજો. મને યાદ આવે છે પ્રસંગો. હું વાત કરતો ઘોઘાવદરની. એ વખતે રાજાશાહી હતી અને સંગ્રામસિંહ જાડેજાને કાનમાં કોઈ કીધું કે બાપુ દાસી જીવણને ભગવાન મળ્યા છે. એ કે ક્યાં મળ્યા? તો ઘોઘાવદરમાં. તો કે દાસી જીવણને ભગવાન મળ્યા? તો કે હા. તો કે તો પારખું લેવું પડે, નક્કી કરવું પડે. એમને હું થોડો માની લઉં દાસી જીવણને ભગવાન મળ્યા એમ. એટલે ખબર પડી મહારાજાને ઘોડાના પેગડે પગ મેલ્યા. એ બાગડતા 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 ઘોડલી છૂટી ગઈ. ઘોઘાવદર ગોંડલથી નજીકનું ગામ. અને ઘોઘાવદરના પાદરમાં ઘોડા આવી અને ગોંડલ દરબાર સંગ્રામસિંહ જાડેજાના ઉભા રહ્યા. અને આવી અને એટલું કીધું કે ક્યાં છે દાસી જીવણ? કે બોલો ને બાપુ. એ કે મેં એવું સાંભળ્યું છે કે દાસી જીવણને ભગવાન મળ્યા છે. સાંભળજો આનો જવાબ કેવો હતો. આ તો મહાપુરુષો આપી શકે આવો જવાબ, તો જેની વિદ્વતા હોય માણસ આપી શકે. કે મેં એવું સાંભળ્યું છે કે દાસી જીવણને ભગવાન મળ્યા ઘોઘાવદરમાં. ત્યારે દાસી જીવણ એટલું કહે છે કે હા બાપુ ભગવાન મળ્યા. હવે સાંભળજો, દાસી જીવણના ભજનો તમે ઘણા બધા સાંભળ્યા છે. હું તો બહુ ભજન સાંભળું છું દાસી જીવણના. એ તો બંગડી પહેરતા, સેથો પૂરતા, કાયાને રાધા કીધી આતમનો કીધો કાન ભૂલ્યો દેહનું ભાન તે દાસી કહેવાનો દાફડા. એ તો ભગવાનની દાસી બની અને જેને ભજન કર્યા એ દાસી જીવણ ગોંડલ દરબારને એટલું કહે છે કે બાપુ મને ભગવાન મળ્યા છે. એ કે પણ પુરાવો તો આપો. એ કે પુરાવો જોવે છે તમારે? તો કે હા. તો કે ગોંડલનો સુબો જાય ને, મહારાજા જાય ને હમૈયા થતા હોય ને નગારા વાગતા હોય, જેની આગળ આતુરતાથી બે દીદી પાંચ પાંચથી અગાઉ વાટ જોવાતી હોય, આજ વગર આમંત્રણે મારા ઝૂંપડા સુધી મારા ઘર સુધી આવે ને, આથી બીજો દુનિયામાં પુરાવો કયો હોય આજ મારો ભગવાન મળ્યો ને તેથી ઘોડાના પેગડામાંથી પગ લઈ અને સાહેબ એને પ્રણામ કરી અને નમસ્કાર કરે છે, એને વંદન કરે છે. દાસી જીવણને તમે ભજન કરો છો, દુનિયામાં આવ તારા ગજે હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કયે તું મળે તરવા, 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા ભજન કરે જીને. દુનિયામાં જેને ભજન કર્યા છે ને એ મહાપુરુષો અમર થઈ ગયા છે. આજ રોહિદાસ બાપાને આપણે એટલે યાદ કરી છે જેને ભજન કર્યું છે. આજ પણ તમે જાઓ દુનિયાના કોઈ સીમાડામાં વયા જાઓ, સંત રોહિદાસ એટલે કોણ? સંત રોહિદાસ મારે જાજી ઓળખાણ કે જાજો ઇતિહાસ તો 2 કલાક વહી જાય બીજી, પણ સાંભળી લીજો. રોહિદાસ બાપુ એટલે મીરાબાઈ જેને ગુરુ માની જેના નામની કંઠી પહેરે ઈ રોહિદાસ બાપુ. સાહેબ આથી બીજા કયા પ્રમાણ દુનિયામાં હોય? અને ભગવાન દ્વારકાધીશ લાગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય. આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય, જેના ગુરુ રોહિદાસ બાપુ હોય. એ મીરાબાઈ જે મેવાડ માંથી નીકળ્યા અને દ્વારકાધીશના મંદિર સામે જયારે આવીને ઉભા રહ્યા ને, સાંભળજો, જેના ગુરુ બળવાન હોય અને જેના ગુરુના આશીર્વાદ હોય અને આયા દ્વારકાધીશની મૂર્તિ મીરાને લેવા હામી હાલી છે. દ્વારકાના પાદરમાં મીરાબાઈને લેવા માટે ભગવાન હામો હાલ્યો છે.
આવા જ્યારે આપણા ઇતિહાસો પરંપરા છે ત્યારે મને યાદ આવે આ ગીત